રાજકોટ જિલ્લાના ગોમટા ગામે એસબીઆઈને 70 વર્ષ પૂર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન. ગોંડલ તાલુકાના ગોમટા ગામ ખાતે આવેલ એસબીઆઈ બેંકની શાખામાં બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે એસબીઆઈ ફાઉન્ડેશનને 70 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ કેમ્પનું આયોજન કરેલું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્રાન્ચ મેનેજર શ્રી ધર્મેશભાઈ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ગામ લોકોને બ્લડ ડોનેશન તેમજ ફ્રી ચેકઅપ કરવા માટે જાણ કરવામાં આવી હતી, જેનો ગામ લોકોએ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો, જેથી આસપાસના ગામના ઘણા લોકોએ લાભ લીધો હતો. આશરે 100 થી 125 જેટલા લોકોએ ફ્રી હેલ્થ ચેકઅપનો લાભ લીધો હતો અને આશરે 40 જેટલી રક્ત બોટલ એકત્રિત કરી રાજકોટ રેડક્રોસ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવી, તેમજ કુંડારિયા કેન્સર રિવેશન ફાઉન્ડેશનની ટીમ દ્વારા લોકોને ફ્રી હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. ત્યારે એસબીઆઈ બેંક કર્મચારી દ્વારા બંને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગામ લોકોએ આ કેમ્પમાં બોડી સંખ્યામાં લાભ લીધો હતો. સાહેબ, આપનું નામ? જી, મારું નામ ધર્મેશ રાઠોડ. હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગોમટા શાખા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ, ત્યાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવું છું. અમારી બેંકને 70મો સ્થાપના દિવસ નિમિત્તે એસબીઆઈની ગોમટા શાખામાં અમે લોકોએ રેડક્રોસ સોસાયટી સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું, આજરોજ 21 તારીખ શનિવારના. અને તેની સાથે કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન સાથે હેલ્થ ચેકઅપ કેમ્પ પણ અમે આયોજન કરેલું હતું. અને ખૂબ જ સરસ સારો સહકાર્યો ગામવાસીઓનો કે આ બેંકના સ્થાપના દિવસના દિવસે જ અમને સારો સહકાર મળ્યો કે અમે એક સામાજિક સેવા કરી શક્યા. ઓકે સાહેબ, આ બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી હેલ્થ ચેકઅપની અંદર આશરે કેટલાક લોકોએ લાભ લીધો? બ્લડ ડોનેશનમાં આશરે 40 જેટલા લોકોએ, આ નાના સેન્ટરમાં પણ 40 જેટલા લોકોએ બ્લડ ડોનેશન કર્યું. અને હેલ્થ ચેકઅપ અંદાજિત 100થી ઉપર વ્યક્તિઓએ લાભ લીધેલો, કે જેમાં ડાયાબિટીસ, બીપી, પછી હેમોગ્લોબિન કેટલું છે એ અલગ અલગ પ્રકારના ટેસ્ટ એ લોકો કરાયેલા, એટલે આ રીતે લાભ લીધેલો આજે. જી નમસ્તે, મારું નામ કેરવી મારડિયા છે. અમે લોકો કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન અને ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી અને બીટી સવાણી કિડની હોસ્પિટલમાંથી આવીએ છીએ. આજે 21 જૂનના રોજ અમારી બ્રાન્ચ તરફથી એસબીઆઈની બ્રાન્ચમાં મેનેજર જે ધર્મેશભાઈ રાઠોડ છે, એમના નેતૃત્વ હેઠળ અમે કેમ્પ ઓર્ગેનાઇઝ કરેલો છે, જેની અંદર હિમોગ્લોબિન, બીપી અને ડાયાબિટીસની ફ્રીમાં તપાસ કરવામાં આવી છે. અને આ કેમ્પનો લાભ 100થી વધારે લોકોએ લીધેલો છે. આ કેમ્પમાં મેડમ ગામના લોકો અંદાજે કેટલાક આવેલા હતા? અંદાજે 80થી વધારે લોકો તો ગામના જ હતા. ઓકે.